આકાશવાણી સમાચાર મિત્તલ રાજગોર વાંચે છે. દિલ્હીમાં ચાલી રહેલી રાજ્યોના અગ્રસચિવોની ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં 15,700 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર, આસામ સરકાર અને ઉલ્ફા સંગઠન વચ્ચે આજે દિલ્હીમાં ત્રિપક્ષીય શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ઇસરો હવે ગુપ્તચર હેતુથી માહિતી એકત્રિત કરવા માટે આગામી 5 વર્ષમાં 50 ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ભારતની કોનેરુ હમ્પીએ ઉઝબેકિસ્તાનમાં યોજાયેલ વિશ્વ મહિલા રેપિડ ચેસ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો. રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે તેને અભિનંદન પાઠવ્યા છે. સમાચાર વિગતવાર. દિલ્હીમાં ચાલી રહેલી રાજ્યોના અગ્રસચિવોની ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અને આજે આ પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલી પરિષદ જૂન 2022માં ધર્મશાલા ખાતે યોજાઈ હતી અને બીજી આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હી ખાતે આ પરિષદ સરકારી હસ્તક્ષેપની પ્રત્યક્ષ કાર્યવાહીને મજબૂત કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તા સુધારવા સહકાર આધારિત કાર્ય યોજના માટે મજબૂત પાયો નાખશે. પરિષદનો મુખ્ય હેતુ ઇઝ ઓફ લિવિંગ અને રાજ્યો સાથે ભાગીદારીમાં સામાન્ય વિકાસના એજન્ડાનું અમલીકરણ કરવાનું છે. પરિષદમાં સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામેના પડકારો, નશામુક્તિ, પુનર્વસન, અમૃત સરોવર, પર્યટનમાં વધારો, પીએમ વિશ્વકર્મા અને પીએમ સ્વનિધિ યોજના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો 200થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાત લઈને પુનઃ વિકસિત અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. તેમજ રાજ્યમાં 15,700 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અયોધ્યા અને તેના આસપાસના પરિસરમાં 11,100 કરોડ રૂપિયાના વિકાસ કામોનું તેમજ ઉત્તર પ્રદેશમાં 4,600 કરોડ રૂપિયાથી વધુ ખર્ચના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શનિવારે સવારે નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. શનિવારે બપોરે પ્રધાનમંત્રી નવા બંધાયેલા અયોધ્યા વિમાન મથકનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો પરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આજે દિલ્હીમાં કેન્દ્ર, આસામ સરકાર અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફા ત્રિપક્ષીય શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. આ કરારનો હેતુ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં કાયમી શાંતિ જાળવવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ડોક્ટર મુરુગન આજે બપોરે અમદાવાદ વિમાન મથકે પહોંચી અમદાવાદ નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાત લેશે. કેન્દ્રમાં તેઓ અધિકારીઓ, કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે અને ઢળતી બપોરે દૂરદર્શન કેન્દ્રની મુલાકાતે જશે. ત્યાં પણ તેઓ અધિકારીઓ, કર્મચારીઓ સાથે ચર્ચા પછી ગાંધીનગર જશે અને સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજશે. શ્રી મુરુગન સાથે ગાંધીનગરથી અમદાવાદ વિમાન મથકે જવા રવાના થશે અને ત્યાંથી નવી દિલ્હી જવા નીકળશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા
ઈસરો હવે ગુપ્તચર હેતુથી માહિતી એકત્ર કરવા માટે આગામી 5 વર્ષમાં 50 ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે દ્વારા આયોજિત વાર્ષિક વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગઈકાલે જણાવ્યું હતું કે આનાથી સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણ કક્ષાઓમાં ઉપગ્રહોની હાજરી સુનિશ્ચિત થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક મજબૂત રાષ્ટ્ર બનવાની ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે તેના સેટેલાઇટ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને એ આજે આપણી પાસે છે તેના કરતાં 10 ગણું હોવું જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ગુવાહાટી, અલ્હાબાદ અને ઝારખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે 5 જજોના નામની કેન્દ્રને ભલામણ કરી છે. કોલેજિયમે રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ શીલ નાગુ, ગુવાહાટી હાઈકોર્ટના વિજય બિશ્નોઈ, અલ્હાબાદ હાઈકોર્ટના અરુણ ભણસાલી અને ઝારખંડ હાઈકોર્ટના BR સારંગીના નામની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમનું નેતૃત્વ ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ કરે છે અને તેમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને BR ગવાઈ સભ્યો છે. યુવા બાબત અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલ વિશ્વ મહિલા રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ 2023માં રજત ચંદ્રક પ્રાપ્ત કરનાર ગ્રાન્ડ માસ્ટર 2 કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવતા તેમને શતરંજની રાણીના ખિતાબથી નવાજ્યા છે. શ્રી ઠાકુરે હમ્પીની એકાગ્રતા અને ધૈર્યની પ્રશંસા કરતા જણાવ્યું છે કે કોનેરુ હમ્પીનું ભારતમાં ચેસ ક્ષેત્રે મહત્તા અપાવવામાં અનેરું યોગદાન છે. તેમની જીત દેશના પ્રત્યેક ચેસ ખેલાડી માટે પ્રેરણા બની રહેશે. ઉલ્લેખનીય છે કે કોનેરુ હમ્પીએ 2012માં મોસ્કો ખાતે આયોજિત ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક અને 2019માં વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ મેળવ્યો છે. રાજધાની દિલ્હીમાં આજ સવારથી કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલો છે. આનંદ વિહાર રેલવે સ્ટેશન પર રેલગાડીઓ મોડી ચાલી રહી છે અને કેટલીક રદ પણ કરાઈ છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ધુમ્મસમાં સુધારો થતાં સ્થિતિ નિયંત્રણમાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 દિવસ સુધી હજી ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. આગામી 5 દિવસ સુધી તાપમાન 7 થી 8 ડિગ્રી જેવું રહેશે. રાજધાનીમાં હવાની ગુણવત્તાનું સ્તર પણ ખરાબ થઈ રહ્યું છે. વાહન ચાલકોને ફોગ લાઇટ વાપરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે તથા રેલવે, એરલાઇન્સ અને રાજ્ય પરિવહન સાથે હવામાનની માહિતી બાબતે સંપર્કમાં રહેવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે 117 નવા કોવિડના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર રાજ્ય કોવિડ ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી તાનાજી સાવંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાગરિકોને કોવિડ અનુરૂપ વ્યવહારના પાલન માટે સજાગ કરવામાં આવે અને નવા કોવિડ વેરિયન્ટથી પૂરતી સાવધાની જાળવી ભયજનક વાતાવરણ ન સર્જતા આ સ્થિતિમાં શાંતિ અને સતર્કતા જાળવી રાખે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયાએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈનું પાલન ન કરવા બદલ 9 વિદેશી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ ડિજિટલ સેવા પ્રદાતાઓને માર્ચ 2023માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ અને ટેરરિઝમ ફાઇનાન્સિંગ એક્ટના દાયરામાં લાવવામાં આવ્યા હતા. યુનિટના ડિરેક્ટર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સેક્રેટરીને પત્ર લખીને આ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હીમાં ચાલી રહેલી રાજ્યોના અગ્રસચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં 15,700 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્ર, આસામ સરકાર અને ઉલ્ફા સંગઠન વચ્ચે આજે દિલ્હીમાં ત્રિપક્ષીય શાંતિ સમજૂતી કરાર. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની 1 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર પૂરા થયા.